છોડિયાદ તાલુકાના રાજપૂત સમાજના 15 ગામો એકઠા થયેલ છે। અમારી એક જ માંગણી છે, પરસોત્તમ રૂપાલા ભાઈની ટિકિટ રદ થાય। અમે આજે 15 અમારે કોઈ પક્ષ સાથે વાંધો નથી, અમારે પરસોત્તમ રૂપાલા સાથે જ વાંધો છે। જો કાંઈ સરકાર આગલા પગલાં નહીં રહે તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અને એમાં અમારા ગામમાં ભાજપને પ્રચાર કરવા આવો નહીં, અમારા 15 ગામની માંગણી છે। જો અમારી માંગણી સંતોષાય નહીં તો અમે ઉગ્ર આંદોલનની ચીમકી આપીએ છીએ। જય માતાજી, જય ભવાની। વિસ્તારના ભાજપના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજીએ રાજપૂત સમાજ અને રાજા રજવાડાઓ વિશે કરેલ ટિપ્પણીના અનુસંધાને સમગ્ર ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં રાજપૂત સમાજ તરફથી આગ ભભૂકી છે। એના અનુસંધાને આજ રોજ જોડિયા તાલુકા રાજપૂત સમાજના યુવાનો ભાઈઓ દ્વારા મામલતદારશ્રી જોડિયાને આવેદનપત્ર આપવામાં આવેલ છે। સમગ્ર રાજપૂત સમાજની એક એવી માંગ છે કે રૂપાલાજીની ટિકિટ વહેલામાં વહેલી તકે રદ થાય ને જો એ રદ નહીં થાય તો રાજપૂત સમાજ આગળના કાર્યક્રમો કરશે। ભાજપ પક્ષ તરફથી કોઈને વાંધો નથી, ફક્ત અને ફક્ત રૂપાલાજી પ્રત્યે જ વાંધો છે। અમારી આ માંગણી સરકારમાં ઠેઠ સુધી પહોંચાડવા જોડિયા તાલુકા રાજપૂત સમાજની વિનંતી છે।